हाय एवरीवन, मैं आपका होस्ट आपके लिए आज मार्वेल का लेटेस्ट पेपर स्टाइल के हिसाब से पेपर नंबर 1 जो बीए ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन का है। तो चलो वीडियो की शुरुआत करने से पहले जो आप चैनल में नए हो तो चैनल को लाइक, सब्सक्राइब और शेयर कीजिए जिससे कि आपके दोस्तों को ये वीडियो सबसे पहले मिले। तो चलो वीडियो की शुरुआत करते हैं विभाग ए से। નીચે આપેલ પ્રશ્ન 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલ 4 વિકલ્પો એબીસી પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે, એવા ટોટલ 20 પ્રશ્નો છે। ક્વેશ્ચન નંબર 1, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો બી સંચાલન કહે। કોઈપણ વ્યક્તિને પાસેથી કામ લેવું હોય તો તેના માટે સંચાલન જરૂરી છે। ક્વેશ્ચન નંબર 2, વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ છે? તો ફ્રેડરિક ટેલર, બી। ક્વેશ્ચન નંબર 3, આયોજન પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો। તો એ યોજનાનું મૂલ્યાંકન કરવું। યોજના પૂરી થઈ ગઈ એનું મૂલ્યાંકન કરીએ એટલે કે તે છેલ્લો અંતિમ તબક્કો થયો। ક્વેશ્ચન નંબર 4, તળ સપાટી હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે? તો તાબેદાર, એ। ક્વેશ્ચન નંબર 5, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે? તો સી કર્મચારી આયોજન। જ્યારે કર્મચારી આયોજન કરવામાં આવે છે ત્યારે જ માનવ સંસાધન સંચાલન શક્ય બને છે। ક્વેશ્ચન નંબર 6, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો કોઈ પણ ભરતી થઈ ગઈ એની પસંદગી કરવી પડે, બી। ક્વેશ્ચન નંબર 7, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એ અભિપ્રેરણ। ક્વેશ્ચન નંબર 8, તળ સપાટી સંચાલનને અહેવાલ સર્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તો બી માહિતી પ્રેરણ। ક્વેશ્ચન નંબર 9, અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? તો અંકુશ એ જળ પ્રક્રિયા નથી। અંકુશ સતત ચાલતી પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે અને ગતિશીલ પ્રક્રિયા છે, તે ખાલી જળ પ્રક્રિયા નથી। ક્વેશ્ચન નંબર 10, સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે? તો ડી આયોજન। કોઈપણ વસ્તુમાં આયોજન એ જરૂરી છે, તેથી તેને અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે। આ ક્વેશ્ચન એક વાક્યમાં પણ પૂછાઈ જાય છે। ક્વેશ્ચન નંબર 11, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો ક્વેશ્ચન ડી ધોરણોની સ્થાપના કરવી। ક્વેશ્ચન નંબર 12, મૂડી માળખાના કેટલા પ્રકારો છે? તો મૂડી માળખાના 4 પ્રકાર છે। ક્વેશ્ચન નંબર 13, વિદેશી રોકાણ સંસ્થાઓને તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? તો સેબી। આ પણ પૂછાઈ જાય છે કેટલી વખત એક માર્ક્સના ક્વેશ્ચનમાં। ક્વેશ્ચન નંબર 14, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો ટ્રેઝરી બિલ બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે। ક્વેશ્ચન નંબર 15, બજારીય વિભાજનના કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો ગ્રાહક, સી ગ્રાહક છે એ બજારમાં કેન્દ્ર સ્થાને હોય છે। ક્વેશ્ચન નંબર સી, બોન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો હેરાફેરી, પેદાશો પોતાને પેદાશ અલગ બનાવો, એટલે કે બાઇન્ડિંગ કરવામાં આવેલું કોઈ પણ વસ્તુ હોય જેમાં આપણો માર્કો લગાવેલો હોય એ બીજા કરતાં અલગ બતાવવા માટે હોય છે। ક્વેશ્ચન નંબર 17, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો ગ્રાહક કાયદો સી 1986માં બહાર પાડવામાં આવ્યો હતો। આ આપની કેટલીક એક્ઝામોમાં પણ પૂછાઈ જાય છે, જે હવે તમારે આવશે કોલેજ પછી। ક્વેશ્ચન નંબર 18, વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ડી ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત આપ્યો હતો। ક્વેશ્ચન નંબર 19, કયા પ્રકારના આયોજક સભ્યોની નિમણૂક કેન્દ્ર સ્થાને છે? તો સી રાષ્ટ્રીય સ્તરના લોકોની। ક્વેશ્ચન નંબર 20, દર વર્ષે આંતરિક ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? તો આનો જવાબ આવશે એ 15 માર્ચ। વિભાગ બી, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નો એક વાક્યમાં જવાબો, દરેકનો 1 ગુણ રહેશે, એવા ટોટલ 10 માર્ક્સમાં 10 ક્વેશ્ચન હશે। ક્વેશ્ચન નંબર 21, LMનું વિસ્તૃત રૂપ લખો।
તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ક્વેશ્ચન નંબર 22, અંદાજપત્રના પ્રકારો જણાવો. તો એનો આન્સર આવશે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. ક્વેશ્ચન નંબર 23, અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કોઈપણ સભાંતરપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલ આંતરિક સંબંધોનું માળખું, એટલે કે જેમાં મિત્રતા કે એવો કોઈ સંબંધ જેમાં સ્વાર્થ ન હોય એ રચાયેલો હોય, જેને અવૈધિક માળખું કહે છે. ક્વેશ્ચન નંબર 24, ભરતી માટેના કારણો જણાવો. તો નવું એકમની જ્યારે સ્થાપના થતી હોય કે ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપી કે મૃત્યુ પામી હોય કે બીજા કોઈ કારણોસર ભરતી કરવામાં આવતી હોય. ક્વેશ્ચન નંબર 25, નફા ભાગ એટલે શું? નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાના સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને નફાનો ભાગ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 26, કાર્યશીલ મૂડી જેમાં રોકાય છે તે મિલકત ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. ક્વેશ્ચન નંબર 27, મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ? તો 9 જુલાઈ 1975ના દિવસે મુંબઈ શેરબજારની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્વેશ્ચન બહુ વખત પૂછાઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 28, ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ. આ કેટલીક એક્ઝામોમાં પણ પૂછાઈ જાય છે. ક્વેશ્ચન નંબર 29, પ્રસિદ્ધિનો અર્થ આપો. બિન વ્યક્તિગત માહિતી સંચાર કે જેમાં પ્રાદેશિક કે સંસ્થાકીય બાબતો સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવતી અને જેનું ચૂકવણી કરવામાં આવતું નથી. ક્વેશ્ચન નંબર 30, આવકમાં ક્યારે વધારો થઈ શકે છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના હિસાબથી જે પ્રમાણમાં આવક વધી તે પ્રમાણમાં જો વસ્તી ન વધી, એટલે કે આવકનો દર વધવાનો દર વસ્તી વધવાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવક વધે છે. જ્યારે વસ્તી ઓછી હોય અને આપણી આવક વધુ હોય તો માથાદીઠ આવક વધી તેમ કહેવાય. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 47 સુધીના કુલ 17 પ્રશ્નોમાંથી કોઈ પણ 13 પ્રશ્નોનો ટૂંકમાં જવાબ લખો. દરેકના 2 ગુણ હશે એટલે ટોટલ 26 માર્ક્સનો છે. ક્વેશ્ચન નંબર 31, સંચાલનની ઉચ્ચ સપાટીઓની કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સપાટી સંચાલનના સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે, કે જે સૌથી ઉપરના વ્યક્તિએ દરજ્જો મળવામાં આવેલ તેમને સંચાલનની ઉચ્ચ સપાટી કહે છે. ક્વેશ્ચન નંબર 32, હુકમની એક વાક્યતાનું સિદ્ધાંત સમજાવો. એટલે કે હુકમની એક વાક્યતા, કર્મચારી એક જ અધિકારી વ્યક્તિ નીચે કામ કરતો હોય તો તે સારી રીતે કામ કરી શકશે, જ્યારે તે 2 થી વધારે વ્યક્તિ નીચે કામ કરતો હોય તો તે સારી રીતે કામ કરી શકતો નથી. તેથી હુકમની એક વાક્યતા જરૂરી છે. ક્વેશ્ચન નંબર 33, આયોજન ખર્ચાળ છે શા માટે? તો આયોજન ખર્ચાળ છે કારણ કે આયોજન કર્યા પહેલા તેનું અર્થઘટન, વિશ્લેષણ અને નિષ્ણાતો બોલાવવા પડે છે, તેથી તે ખર્ચાળ છે. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો જ્યારે મોટા એકમને નાના એકમોમાં વિભાજિત કરવામાં આવે છે ત્યારે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સંભવ બને છે. ક્વેશ્ચન નંબર 35, વિકાસ એટલે શું? વિકાસ એટલે ઉચ્ચ સંચાલક અને વિભાગીય અધિકારીને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન વિકાસ કહે છે. બૌદ્ધિક કસોટી અને અભિરુચિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો બૌદ્ધિક કસોટી દ્વારા વ્યક્તિની યાદશક્તિ, ચપળતા અને વિચારક્ષમતા વિશે જાણી શકાય છે, જ્યારે તેની અભિરુચિ દ્વારા તેની પસંદગી કેવી છે, કયા કાર્યમાં તેની રુચિ છે તે જાણી શકાય છે. દોરવણીના તત્વોની યાદી આપો. તો દોરવણીના મુખ્ય 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર.
ક્વેશ્ચન નંબર 38 અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. કેવી રીતે? તો અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે કારણ કે તે અંદાજ ઉપરથી આધારિત બૌદ્ધિક પ્રક્રિયા છે. તે આયોજનના અંદાજ ઉપરથી આધારિત કાર્ય કરે છે. એટલે ક્વેશ્ચન નંબર 39 ઉત્પાદક ચક્ર એટલે શું? તો કાચા માલથી લઈને તૈયાર માલનું રૂપાંતર થાય છે તે વચ્ચેના ગાળાને ઉત્પાદન ચક્ર કહે છે. તેનું એક્ઝામ્પલ પણ નીચે આપેલું છે. ક્વેશ્ચન નંબર 40 ડિમટીરિયલાઇઝેશન એટલે શું? ડિમટીરિયલાઇઝેશન એટલે કે ભૌતિક જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેને ડિમટીરિયલાઇઝેશન કહે છે. ડિમટીરિયલાઇઝેશન 1996માં ધારો પસાર કરવામાં આવ્યો. લેબલિંગનો ઉપયોગો જણાવો. તો લેબલિંગનો ઉપયોગો કાર્યો નીચે મુજબ છે. તો લેબલિંગ એ કોઈપણ વસ્તુ પર લેબલ મારવામાં આવે છે. તે કઈ ગુણવત્તાની છે, ક્યાં બની છે, કેટલું તેની પ્રાઇસ છે, બધું જ વસ્તુ ત્યાં લખેલી હોય છે. ક્વેશ્ચન નંબર 42 માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો જ્યારે જરૂરિયાત હોય તે સમયે મળી રહે તે માટે માલનો સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે ઘઉં તરત મળી રહેતા નથી, તેથી તેને માલ સંગ્રહ કરવો પડે છે. ક્વેશ્ચન નંબર 43 માર્કેટિંગ મિશ્ર એટલે શું? શેનો સમાવેશ થાય છે? માર્કેટિંગ મિશ્ર એટલે કે ઉત્પાદક પોતાના પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તે બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે. તેના 4 પ્રકાર છે: પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. ક્વેશ્ચન નંબર 44 ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. તો ગ્રાહકની સાથે જ્યારે છેતરપિંડી થાય કે જ્યારે ગ્રાહક સંગઠિત નથી હોતા તેની કારણે તે લૂંટાઈ જાય છે. આવી કેટલાક કારણોને લીધે જ્યારે ગ્રાહકને શોષાવવું પડે છે ત્યારે ગ્રાહક છેતરપિંડી કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 45 જાહેર હિતની અરજી વિશે ટૂંક નોંધ જણાવો. તો સમાજમાં કેટલાક લોકો સામાન્ય રીતે અંદાજ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા જેટલાક સમક્ષ હોતા નથી, અથવા તો આર્થિક સમયનો અભાવ, પૈસા ન હોય અને કેટલીક જવાબદારીઓ હોવાને કારણે તે જાહેર હિતની અરજી કરી શકતા નથી અને કોર્ટની સમક્ષ રહી પણ શકતા નથી. ત્યારે કોર્ટમાં તેમનો ચુકાદો લેવામાં આવે છે અને તેમની સમક્ષ લડવા માટે કેટલાક કાયદાઓ ઘડવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 46 ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે જણાવો. તો ધંધામાં કેટલાક સામાજિક પરિબળો ઉદ્ભવતા હોય છે. જેમ કે ધંધાકીય પ્રવૃત્તિ સમાજમાં અલગ અલગ પાડીને તેનો અભ્યાસ કરી શકાય. જ્યારે ધંધાનો કોઈ વ્યક્તિ હોય તો તે પોતાના સમાજ પ્રત્યે વફાદાર હોવો જોઈએ, તે પણ જરૂરી છે. ક્વેશ્ચન નંબર 47 ઉદારીકરણનો અર્થ સમજાવો. તો ઉદારીકરણ 1947 થી 1941માં સમયગાળામાં ખૂબ અંકુશિત અને વાતાવરણ પૂરું પાડી રહ્યું, કારણ કે તે વખત ઉદ્યોગો માટે સૌથી સારો સમય ગણાતો હતો. વિભાગ ડી નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48 થી 59 સુધીના કુલ 12 પ્રશ્નોમાં કોઈ પણ 8 પ્રશ્નો મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે, એટલે કે ટોટલ 24 માર્ક્સના છે. ક્વેશ્ચન નંબર 48 સંચાલનનું મુખ્ય મહત્વ જણાવો. તો સંચાલનનું મહત્વ નીચે પ્રમાણે છે. પહેલું, દરેક ક્ષેત્રમાં જરૂરી છે. બીજું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગો. ત્રીજું, સિદ્ધિ. ચોથું, ધંધાની સફળતા માટે ઉપયોગી. પાંચમું, રોજગારીની તકોમાં વધારો કરવા. છઠ્ઠું, નફામાં વૃદ્ધિ. સાતમું, સામાજિક લાભ. આઠમું, રાષ્ટ્રીય હેતુ. ક્વેશ્ચન નંબર 49 સંકલનનું મહત્વ જણાવો. તો સંકલન એ દરેક તબક્કે સંકલન અનિવાર્ય છે. કોઈપણ ધ્યેય પૂરું કરવા માટે સંકલન ખૂબ મહત્વનું છે. સંકલનમાં કેટલાય આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશનો સમાવેશ થઈ જાય છે. સંકલન એ
એક મહત્વનું કાર્ય છે. ક્વેશ્ચન નંબર 50. ઔદ્યોગિક વિચારધારણાઓ વિશે ટૂંક નોંધ લખો. તો ઈસવીસન 1960 બાદ ઉદ્યોગ અને ધંધાકીય એકમમાં સ્વરૂપમાં પરિવર્તનને કારણે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદ્ભવી. માત્ર ધંધાકીય એકમનું ક્ષેત્ર જ નહીં અને સંચાલન વિશિષ્ટ વ્યવહારિક વર્ગ સમય દરમિયાન ઉદ્ભવતો રહ્યો. તેમાં કેટલાક ઓડોનલ, ગુડોનલ, જ્યોર્જ આર ટેડી વગેરેનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 51. કાર્યકારી અને આકસ્મિક યોજનાના સમૂહ જણાવો. તો કાર્યકારી યોજનાઓ એટલે કે એકમમાં વિવિધ વિભાગોમાં કાર્ય જૂથો વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી આયોજનો. તેનું ઉદાહરણ નીચે આપેલું છે અને કેટલીક વ્યૂહાત્મક યોજનાઓ કેટલાક મુદ્દા નીચે આપેલા છે. ક્વેશ્ચન નંબર 52. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને સમય અને ખર્ચ અને કોણ આપે છે. તેના પછી ક્વેશ્ચન નંબર 55. આયોજન અને અંકુશ એક સિક્કાના બે બાજુઓ છે, સમજાવો. તો આયોજન અને અંકુશ એ સંચાલનના બે મુખ્ય ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. તો તે આયોજન સફળતાનો આધાર અંકુશ ઉપર જ છે અને આયોજન એ આધાર અંકુશ વિના શક્ય નથી, કારણ કે જ્યારે આયોજન થયા પછી જો તેનું પરિણામ તે અંકુશમાં મળી રહે છે અને અંકુશનું જે પરિણામ હોય છે જો આયોજન વગર તે નિષ્ફળ જાય છે. તેથી તે એક પાસાના બે સિક્કા છે તેમ કહી શકાય. ક્વેશ્ચન નંબર 56. કાર્યશીલ મૂડીને અસર કરતા 6 પરિબળો સમજાવો. તો કાર્યશીલ મૂડી એટલે પરિબળો નીચે મુજબ છે, જેમ કે ધંધાકીય પ્રકાર અને સ્વરૂપ, ધંધાનું કદ, ઉત્પાદન ચક્ર, ઉત્પાદન નીતિ અને માંગના પ્રકારો, કાચા માલનો સંગ્રહ, શાક નીતિ, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ક્વેશ્ચન નંબર 57. શેર બજારના કોઈ પણ 6 કાર્યો સમજાવો. તો શેર બજારમાં તરલતા હોય છે, જામીનગીરીઓનું મૂલ્યાંકન થાય છે, ત્રીજું બચતોનું મૂડીમાં રૂપાંતરિત થાય છે, ચોથું મૂડી સર્જનમાં મધ્યસ્થીનું કામ શું હોય છે. ક્વેશ્ચન નંબર 5. સોદામાં સલામતી, છઠ્ઠું મૂડી બજારનો વિકાસ કરવો અને 7મું પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડતા પૂરી પાડવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 58. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો. તો જ્યારે સારો વેચાણકર્તા ત્યારે જ કહેવામાં છે જ્યારે વસ્તુનો દેખાવ ચાલક અને વસ્તુ સારી હોય છે, જ્યારે વેચાણકર્તા પોતે પણ તે વસ્તુ વેચવા માટે તંદુરસ્ત હોય, તે વસ્તુની સારી સમજણ ધરાવતો હોય, બુદ્ધિ, આવડત અને તેનામાં વસ્તુ વેચવાની આવડત હોવી જોઈએ, તે પ્રામાણિક પણ હોવું જોઈએ, તેમાં કેટલાક નીચે પ્રમાણે ગુણો હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 59. ખાનગીકરણના હકારાત્મક અસરો જણાવો. તો ખાનગીકરણની કેટલીક એવી અસરો છે જે આપને ખૂબ જરૂરી છે, જેમ કે કાર્યક્ષમતામાં વધારો થાય છે, એટલે કે આપણા કર્મચારીઓના કાર્યક્ષમતામાં વધારો થાય છે. રાજકીય દખલગીરીનો અભાવ. રાજ્યમાં કેટલાક કાર્યો એકબીજા સાથે દખલઅંદાજી થતી હોય છે, પરંતુ જો તે કાર્ય ખાનગી હશે તો તેમાં રાજકીય કોઈ પક્ષ હશે જ નહીં, ગુણવત્તાવાળી વસ્તુ હશે, પછી વ્યવસ્થિત માર્કેટિંગ હશે, તેનું અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે, જવાબદારીના કેટલાક ધોરણો હશે, હરીફાઈનું વાતાવરણ હશે અને નવી શોધખોળો હશે, લાભ થતા હશે, ઉત્પાદન હશે અને કેટલાક માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થતી હશે. આ તેના કેટલાક અસરો છે. વિભાગ એ. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 60 થી 65 આપો. દરેક 5 ગુણના છે. સુધીના કુલ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો વિસ્તાર સહિત જ સમજાવો. ક્વેશ્ચન નંબર 60. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવત કોઈ પણ 5 મુદ્દા લખો. તો પહેલું ઉચ્ચ સપાટી, તેના સંચાલન અને વહીવટ સમાવેશ
સત્તા અને જવાબદારી, ચોથું સંખ્યા અને લાયકાત. આ રીતે જ મધ્ય સપાટીના પણ 5 મુદ્દા સંચાલનને વહીવટ, સમાવેશ, સત્તા અધિકારીની જવાબદારી, સંખ્યા અને લાયકાત. તે જ રીતે તળ સપાટીને પણ આ રીતના થશે. ક્વેશ્ચન નંબર 61. આયોજન વ્યાખ્યા આપી તેની પ્રક્રિયાઓ સમજાવવા નક્કી થયા પછી તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. ક્વેશ્ચન નંબર 62. ભરતી એટલે શું? તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. ભરતી કેવી રીતે કરવી? તો ભરતી એટલે કે કર્મચારીઓ શોધવાની કેટલાય છે, જેમ કે જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદારો દ્વારા, દ્વાર પર ભરતી, આધુનિક પદ્ધતિ દ્વારા. ક્વેશ્ચન નંબર 63. માસ્લોની જરૂરિયાતોનો અગ્રિમતાનો આકૃતિ સહિત સમજાવો. તો 1943માં માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ તેની જરૂરિયાતની અગ્રિમતાનો કદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેને શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો અને સમાન અને પ્રતિષ્ઠિત જરૂરિયાતો, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો, કેટલાક એવા સિદ્ધાંત આપીને આ વ્યાખ્યાઓ રજૂ કરી હતી. તેની ડાયગ્રામ તમારે જોઈ લેવાની રહેશે. ક્વેશ્ચન નંબર 64. માહિતી સંચારના અવરોધો સમજાવો. તો માહિતી સંચારના કેટલાક અવરોધો છે, જે નીચે પ્રમાણે છે. સ્પષ્ટ આયોજનનો અભાવ હોવો, ભાષાની ભૂલો, અસ્પષ્ટતા સંદેશો, અસ્પષ્ટતા અનુમાનો, યોગ્ય સમન્વયનો અભાવ, માહિતીનો. તો ગ્રાહક શિક્ષણ ગ્રાહકના અધિકારો નીચે પ્રમાણે છે. તો સુરક્ષા, જાણકારી મેળવતા હોવા જોઈએ ગ્રાહક તેની રજૂઆત કરતા પણ હોવા જોઈએ કે જે તેમની સાથે છેતરપિંડી થઈ છે તેની તે રજૂઆત કરવા સક્ષમ હોવા જોઈએ. ક્વેશ્ચન 5. નિવારણ. તેનું નિવારણ લાવવા માટે કઈ સંસ્થા શું કાર્ય કરે છે, કેવી રીતે ગ્રાહકને સુરક્ષા મળશે તેના તે નિયમો જાણતા હોવા જોઈએ. ગ્રાહક શિક્ષણ. ગ્રાહકને શિક્ષણ મેળવવા માટે કેટલીક સંસ્થાઓ પણ છે જેને તમને સપોર્ટ લેવો જોઈએ. અહીં આપનું પેપર પૂરું થાય છે.